અમદાવાદમાંથી ટીવી9 અહેવાલ બાદ ઉડી અધિકારીઓની ઊંઘ। રેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ રહીને ફિલ્ડ પર ઉતરશે। બપોરે 2 કલાકે રેલ વિભાગના જનરલ મેનેજર અને વીઆરના સીપીઆરઓ ઘટનાસ્થળની મુલાકાત લેશે। છેલ્લા 12 કલાકથી યોગ્ય કામગીરીના અભાવે હજારો મુસાફરો પરેશાન છે। ટીવી9 અહેવાલ દર્શાવ્યા બાદ અધિકારીઓ દ્વારા નિર્ણય લેવાયો છે। સુવિધા આપવાના રેલ વિભાગના મોટા દાવાઓ વચ્ચે નાનકડી મુશ્કેલીમાં જ રેલ વિભાગની હકીકત છે તે સામે આવી રહી છે, જેમાં વટવામાં જે દુર્ઘટના સામે આવી છે તેના કારણે 23થી વધુ ટ્રેનો રદ થઈ છે, પરંતુ જે મુસાફરો છે તે અનેક રેલવે સ્ટેશન ઉપર હાલ રઝળતા જોવા મળી રહ્યા છે। સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી કે જ્યાં આગળ અનેક ટ્રેન અને જે યાતાયાત છે તે પ્રભાવિત થવાના કારણે મુસાફરો છે તે કલાકોથી અહીંયા પ્રતીક્ષા કરી રહ્યા છે। સીધા જ કેટલાક મુસાફરો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કેટલા કલાકથી રાહ જોવો છો, શું વાસ્તવિકતા? 5 કલાક છે, સુબહ 4 વાગે આવી ગયા છે, કોઈ અંગે નથી, ચાય પાણી કોઈ વ્યવસ્થા નથી, રેલવે કોઈ આવી નથી અંગે। અચ્છા, તમારી ટ્રેનની માહિતી તમને કોઈ આપવામાં આવી છે ખરી? તમે ટિકિટ બુક કરાવી હતી, શું વ્યવસ્થાઓ છે? કશું જ માહિતી આપવામાં આવી નથી। સવારે 9:15નો ટાઈમ હતો ટ્રેનનો, અત્યારે 11:30 વાગે છે, કોઈ માહિતી નથી, કોઈ મેસેજ નથી। સવારે 3 ટિકિટ કેન્સલ બી કરી છે, એનું રિફંડ બી આવ્યું નથી, કોઈ મેસેજ નથી, કોઈ વ્યવસ્થા બી નથી, બેસવાની બી વ્યવસ્થા નથી, રેસ્ટ રૂમ બી હાઉસફુલ થઈ ગયેલા છે અહીંયા। બરાબર, કોઈ બી ટ્રેન તરફથી વ્યવસ્થા અમારી આજની નથી। 4-5 કલાકથી હેરાન થઈ રહ્યા છે। સવારની વાતની લગભગ મોટાભાગની ટ્રેનો રદ થઈ રહી છે આજે। અમારી ટ્રેન બી 3.5 થી 4 કલાક લેટ ચાલે છે હાલમાં। બીજું એક કે રેલ વિભાગમાં સૂટ બૂટ પહેરીને ફરતા અધિકારીઓ છે તે પ્રજાની સેવા માટે મૂકવામાં આવેલા છે। એ અધિકારી તમારી પાસે કોઈ આવ્યું કે તમને કોઈ મુશ્કેલી પડે છે कि કેમ? नहीं, हमारे पास कोई भी आया नहीं और ना हमको कोई विकेट के लिए बताया है कि कुछ हमको तुमको चाहिए या कोई अखबार के लिए चाहिए, हमको कोई बताया नहीं है। न किसी ने हमको पूछा है कि आप कब से बैठे हो, क्या सुविधा कुछ भी आपको चाहिए, तो कुछ भी किसी ने नहीं बताया हमको। और हम હજી કેટલા કલાક બેસવાનું છે એવું કીધું છે? अभी 2 बजे का बता रहा है ट्रेन, वो भी नेट पे बता रहा है। ऐसा कोई ये अपना रेलवे शेड्यूल से कोई हमारे को इन्फॉर्मेशन नहीं मिला है ऐसा। અચ્છા, આ છે રેલ વિભાગના યાત્રીઓ, જે રેલ વિભાગનું જે દિલ છે તે ધબકતું રાખે છે, પરંતુ રેલ વિભાગ એમના જ મુસાફરો સાથે કયા પ્રકારનું વર્તન છે તે હાલ કરી રહ્યું છે તે સ્પષ્ટ રીતે જાણી શકાય છે।